जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। एवा गुरु जाने करो विश्वास, मोटा मुनि शरण करछे निवास। आज भव श्रीपति सुर समेत लहेशु, सनकादिक थई वेद संकारा। दत्ता कपिल ही व्यास, महिमा करे नारद गुरु प्रकाश। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી, વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ, મોટા મુનિ ચરણ કરે છે નિવાસ। મનુષ્ય જીવનની અંદર ગુરુનું મહત્વ છે। મનુષ્ય જીવનમાં જો ગુરુ ન કરે તો એને જ્ઞાન મળતું નથી। સંસારની અંદર પણ કોઈ પણ ક્ષેત્રનું આપણે શિક્ષણ મેળવવું હોય તો અભ્યાસ કરવો પડે છે, પ્રેક્ટિસ પણ કરવી પડે છે, અને લાંબો સમય આપણે પ્રવૃત્તિ કરીએ ત્યારે અનુભવ થાય છે। એમ ધર્મ માર્ગની અંદર પણ ગુરુ આપણને જ્ઞાન આપે છે, એનું આપણે અધ્યયન કરવાનું છે, પછી વ્યવહારિક પ્રેક્ટિસ પણ કરવાની છે। એવું નહીં કે માત્ર જાણવાનું છે। જે જ્ઞાન સાંભળીએ, એને જાણીએ, એને આપણે વ્યવહારમાં લાવવાનું છે, એને આપણે ઉપયોગમાં લાવવાનું છે। નહીં તો સાંભળવાનો કોઈ અર્થ નથી રહેતો। એટલે મનુષ્ય જીવનમાં જો ગુરુ ના કરે તો એ નુગરા કહેવાય। એટલે જ્ઞાન વગરના જીવ, ગુરુ કરવા છતાંય જો જ્ઞાન ના આવે તો પણ પરમ ગુરુ કહે છે ગુરુ ખરા પણ નુગરા। જ્ઞાનની સમજ હોવી જોઈએ અને જ્ઞાન પ્રમાણે આપણે આચરણ કરવું જોઈએ। પરમ ગુરુ કરુણા સાગર એવા સમર્થ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે કે એમની છત્ર છાયા નીચે જો કોઈ આવે તો એને કર્તાના સાનિધ્યનું અખંડ સુખ આપે છે અને સંસારના તમામ દુઃખોનું એ નિવારણ કરે છે। સામાન્ય દુઃખો તો છૂટી જાય, પણ મોટામાં મોટું જે દુઃખ છે એ જન્મવાનું ને મરવાનું છે। જન્મતી વખતે કોઈ હસતો હસતો આવે છે? જે આવે છે રડીને જ આવે છે। જે જન્મ આપે છે એ પણ રડે છે, કારણ કે કષ્ટ કેટલું પડે છે, અને એ કષ્ટમાંથી જે જન્મે છે ત્યાંથી જ એના જીવનમાં દુઃખની શરૂઆત થઈ જાય છે। અને મૃત્યુ આવે ત્યારે પણ માણસ રડે છે, દુઃખી થાય છે। આ તો જેણે સમાધિ યોગ કર્યો હોય, સાધના કરી હોય,
એ જ સ્વેચ્છાએ આ શરીર છોડીને જઈ શકે છે, નહીં તો થોડું ઘણું દુઃખ તો આવતું જ હોય છે. કરુણાસાગર મહારાજનું સાનિધ્ય, એનું જ્ઞાન, એમની કૃપા આપણને જન્મ મરણના દુઃખમાંથી છોડાવે છે. પણ કૃપા ક્યારે મળે? જ્યારે આપણે પરમ ગુરુના થઈએ ત્યારે મળે છે. માતા પિતાના આશીર્વાદ ક્યારે મળે? જ્યારે બાળક માતા પિતાનો હોય તો. દીકરો તો હોય છે, પણ એની સેવા કરે ને તો એ માતા પિતાનું બાળક કહેવાય છે. અને જે સેવા કરે, જે આજ્ઞા પાડે, જે આદર કરે, એને માતા પિતાના આશીર્વાદ મળે છે. એવી જ રીતે ગુરુના આશીર્વાદ પણ ગુરુની આજ્ઞા પાળવાથી પ્રાપ્ત થાય છે. એમની આજ્ઞાઓ બહુ સરળ છે, પણ છતાંય આપણને થોડી અઘરી લાગે છે. એક તો સવારે વહેલા ઉઠવાનું હોય ને તોય તકલીફ પડે છે, પછી આપણે કરીએ શું? પછી મંદિરે જવાનું હોય તોય ખબર નહીં બધા આવે છે કે કેમ. આપણે કંઠી ઉપદેશ લીધો હોય ને એટલે આપણે ઘરમાં તો સેવા પૂજા પ્રાર્થના કરવાની જ હોય, પણ આપણા ગામની અંદર મંદિર હોય તો એક વાર તો અવશ્ય દર્શન કરવા જવું જોઈએ. અનુકૂળતા હોય તો વધારે જઈ શકાય, પણ એક વાર તો અવશ્ય જવું જોઈએ. કારણ કે પરમ ગુરુ આપણા ગામની અંદર મંદિરમાં વિશેષ રૂપે આવીને બિરાજમાન છે. આપણા ઘરમાં તો આપણે સ્થાપના કરી હોય છે, ત્યાં આપણને અનુકૂળતા આવે ત્યારે બેસીને કરી લઈએ, પણ ઘણા લોકો ઘરમાં હોય તો ઘરમાંય નથી બેસતા. તો પછી એની કૃપા કેવી રીતે મળે? કૃપા પરિવારની પણ મળે છે અને કૃપા વ્યક્તિગત પણ હોય છે. એક વ્યક્તિ સેવા પૂજા પ્રાર્થના કરે, ભજન કરે, ભક્તિ કરે તો વિશેષ લાભ એને વ્યક્તિગત મળે છે. પરિવારને શું લાભ થાય કે આવી કોઈ સારી વ્યક્તિ ઘરમાં રહેતી હોય ને તો સારું, એમ આપણું બધું કયું કરે, આપણે કહીએ એમ કરે, એટલે એનો એ લાભ હોય છે. અને બીજો પરિવારને લાભ હોય છે કે આવી વ્યક્તિ જો ઘરમાં ભક્તિ કરતી હોય તો એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. ક્યારેક ને ક્યારેક તો કંઈક કરવાની ઈચ્છા થાય, કઈ નહીં તો માણસ દુખી થાય ને ત્યારે તમે એને કહો ને તું થોડું આ કરજે કામ, તો અવશ્ય કરવા પ્રયાસ કરશે. એટલે ગુરુની કૃપા મેળવવા માટે આપણે ગુરુના થવું પડે છે, ગુરુની આજ્ઞા પાળવાની છે. ગુરુ કર્યા હોય એટલે ગુરુની અંદર દીક્ષામાં આપણે મંત્ર આપવામાં આવે. તો આ મંત્ર છે ને અમૂલ્ય છે, કોઈ સામાન્ય નથી. મંત્ર પણ 52 અક્ષરમાંથી જ બને છે, અને આપણે બધા વાતો કરીએ છીએ 52 અક્ષરમાંથી જ કરીએ છીએ, પણ આ મંત્રનું નિર્માણ કોઈ સામાન્ય વ્યક્તિ કરી તો ના શકે, પણ એને સમજવું મુશ્કેલ છે. કેટલા વર્ષ સુધી તમે એનો જપ કરો ને ત્યારે સમજાય. પહેલા તો આપણે શ્રદ્ધાથી એનો જપ કરવાનો છે, અને ધીમે ધીમે એનું રહસ્ય સમજાશે. એ મંત્ર એટલો અદ્ભુત છે. તો કરુણાસાગર મહારાજ શ્રીએ કહ્યું છે કે મોહેર મંત્ર જેમ વશ હોય સર્પુ, એમ એહી જાપ સકલ મેં સમર્પુ. જેવી રીતે મોહેર એટલે જે મદારી હોય ને એમની પાસે જે મોરલી હોય ને એને મોહેર કહે છે. એમાંથી નીકળતો સ્વર એને મંત્ર કહેવાય, જે સંગીત નીકળે છે. નાગિન પિક્ચર તો જોયું હશે, કાં તો એનું ગીત સાંભળ્યું હશે, એમાં એનું સંગીત સાંભળવા મળે છે. તો એ મોરલી વગાડે ને એટલે એ નાગની જેમ ડોલવા માંડે. આમાં તો હીરો ને હિરોઈન એવી રીતે કરતા હોય, એક મોરલી વગાડે ને બીજો નાચતો હોય એકા બીજા પાછળ. તો એ મોરલીના નાદથી બધી જ પ્રકારના સાપ મદારી વશ કરે છે. અને પછી
એના કાર્ય માટે ઉપયોગ કરે છે, એમ કરુણાસાગર બાપજી કહે છે કે મેં આપેલો મંત્ર છે એનાથી બધા જ પ્રકારના દુઃખો દૂર થશે. જ્યારે દુનિયામાં કેવું હોય છે કે બધા મંત્રો છે ને અલગ અલગ કાર્ય માટે છે. જે કાર્ય માટેનો જે મંત્ર હોય એમાં જે કામ કરે. વીછીનો મંત્ર હોય તો વીછી જ ઉતારે, સાપ ના ઉતારે. સાપનો મંત્ર હોય તો સાપ જ ઉતારે. એમ લક્ષ્મી જોઈતી હોય તો એનો મંત્ર જોઈએ, વિઘ્ન હર્તાનો મંત્ર જપીએ તો એ આપણું કામ કરે. વિદ્યા જોઈતી હોય તો સરસ્વતી મંત્ર હોય. એમ પ્રકૃતિના જગતની અંદર જુદા જુદા દેવો છે, એના જુદા જુદા મંત્રો છે, અને એનાથી જુદા જુદા કાર્યો થાય છે. સામાજિક પ્રસંગમાં પણ જે વિધિ કરવામાં આવે એમાં તમે જુઓ તો લગ્નની અંદર કોની સ્થાપના કરવામાં આવે? ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. અને છેલ્લા દાડે જ્યારે માણસ ચાલ્યો જાય ત્યારે જે સ્મશાન યાત્રે લોકો જતા હોય તો કોનું નામ લે છે? ગણપતિનું લે છે. તો રામ બોલો ભાઈ. તો માંડવડામાં બોલે તો કઈ વાંધો ખરો? કે રામ બોલો ભાઈ રામ. મરણ માન મોકે ગણેશાને કોઈ, માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. મરણ માન મોકે ગણેશાને કોઈ, માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. એક તો જગત છે બીજી બધી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડા જે ન પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. તો આ જગતની રચના એવી કરી છે એટલે જુદા જુદા કાર્યો માટે જુદા જુદા દેવતાઓ છે, જુદા જુદા મંત્રો છે. અને એ દેવોના જે મંત્ર છે એ આપણું લૌકિક કાર્ય કરે છે. જ્યારે પરમ ગુરુનો મંત્ર છે એનાથી બધા જ લૌકિક કાર્યો પણ સિદ્ધ થાય છે. અને વિશેષ એ આપણને જન્મ મરણના દુઃખમાંથી છોડાવે છે. દેવોના જે મંત્ર છે આપણને માયા આપે છે, જ્યારે પરમ ગુરુનો મંત્ર છે એ માયાને છોડાવે છે. એટલે માયાને છોડવી સહેલી નથી. દુઃખનું કારણ એ માયાનો મોહ છે, મમતા છે. આપણે જે કંઈ મળે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, પણ એમાં આપણે મોહ રાખીએ છીએ એ આપણા દુઃખનું કારણ છે. જહાં જહાં મોહ તહાં આત્મદ્રોહ. દુઃખનું કારણ મોહ છે. વસ્તુ તો ભગવાને ઉપયોગ માટે બનાવી છે, પરંતુ માણસ ઉપયોગને બદલે ઉપભોગ કરે છે. એમાં વધારે આસક્તિ રાખે છે. જરૂરથી વધારે ભુક્તમાન કરે ને તો એ આપણા માટે દુઃખનું કારણ બને છે. કોઈ પણ વસ્તુનો અતિરેક આપણા માટે એ ઝેર સમાન છે. આપણે ભોજન કરીએ છીએ પણ જરૂરથી વધારે ખાઈએ તો શું થાય છે? એ જ પ્રકારે સંસારની તમામ માયાનો ઉપભોગ કરવામાં આવે તો એ આપણો ભોગ લઈ લે છે, આપણને રોગી બનાવી દે છે, આપણા ઘરની અંદર કલેશ કરે છે. એટલે હંમેશા માયાનું આપણે સંતુલન રાખવું જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ, એમાં સંયમ રાખવો જોઈએ. દુનિયા ગમે તે માર્ગે ચાલે, આપણે કયા માર્ગે ચાલવું એ આપણે વિચારવાનું છે. કારણ કે જે માર્ગે ચાલીશું, જેવી રીતે જીવીશું એનું પરિણામ આવશે. એટલે પરમ ગુરુનું જ્ઞાન આપણને માયામાંથી છોડાવી કર્તા શરણે સુખ દે. એ કર્તાના શરણનું સુખ આપે છે, જે અખંડ સુખ છે. બધા જ લોકો એવું ઈચ્છે છે કે મને હંમેશા સુખ મળે, પણ સંસારમાં તો એ સંભવ જ નથી.
કોઈ કાયમ સુખી નથી અને કોઈ કાયમ દુખી પણ નથી. એટલે અખંડ સુખ મેળવવું હોય તો આપણે ગુરુના શરણમાં જઈ અને એમાંય સમર્થ પરમ ગુરુ મળે તો જ આપણને કર્તાનું અખંડ સુખ મળે છે. એ સિવાય આ દુનિયામાં જે ભક્તિ છે સગુણની, દેવોની, એ આપણને દેવી ધામ લઈ જાય છે. દેવી ધામનું સુખ પણ અખંડ નથી, એ પણ એક દિવસ છોડવું પડે છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે પરમ ગુરુની છાયામાં જે કોઈ આવે એને કર્તાના સાનિધ્યનું અખંડ સુખ મળે છે અને હંમેશના માટે એ જન્મ મરણના દુઃખમાંથી છૂટી જાય છે. કર્તાના સાનિધ્યમાં પહોંચી જાય પછી એને તો આ જગતનો આનંદ જ કરવાનો. પછી એ દુનિયાભરનું બધું જ સુખ જાણી શકે અને માણી પણ શકે છે. પણ એને તો કર્તાનું સુખ મળી જાય ને તો આ સુખ તરફ તે નજરે ના કરે. પરમ ગુરુના સાનિધ્યનું સુખ એટલું અદ્ભુત છે, અપરંપાર છે કે એને આ સંસારનું બધું સુખ તુચ્છ દેખાય છે. દિવ્ય પરમ ગુરુ પ્રભાત પદની અંદર કહે છે, એવા સાહેબ પામવા સંતોને સેવીએ, ન સરે કારજ કિંચિત એક પૂજા ફળ દેવીએ, ગુરુ જ્ઞાન ધ્યાન અવિલાન અહો નિશકીજીએ, આઠે પહોર અંગ મંગ પરમ રસ પીજીએ, ખોજો ગુરુ ગમ વારંવાર સાર સુખ પામવા, રાખો ઉરયંતરય હમેવ ભવ દુઃખ વામવા. ખોજો ગુરુગમ વારંવાર, ગુરુ પાસે જઈને આપણે સમજ પ્રાપ્ત કરવાની છે. ગમ એના જ્ઞાનમાંથી સમજ મેળવવાની છે. આ જગતની અંદર અનેક ધર્મ ગુરુઓ છે, એમાં પણ આપણે ગૂંચવાઈ જઈએ એવું છે. પરમ ગુરુનું જ્ઞાન મળે તો એ ગૂંચવણમાંથી આપણને છુટકારો મળી જાય છે, આપણા સંશયો બધા દૂર થઈ જાય છે. ખોજો ગુરુગમ વારંવાર, પરમ ગુરુનું જ્ઞાન વારંવાર સાંભળીશું તો એમાંથી આપણને ગમ મળશે, સમજ મળશે. સાર સુખ પામવા, સંસારના બધા સુખો છે થોડા સમય માટેના છે, આજે છે ને કાલે નહીં હોય. પરંતુ સાર રૂપી સુખ મેળવવા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. બાકી તો માણસ જે સુખ મેળવે છે ને ભોગવે છે ને તો પ્રાણી પશુ પંખી બધામાં સરખું જ છે. આહાર નિંદ્રા ભય મૈથુન ચ સમાને તત્ પશુ ભી નરણામ. ભોજનનું સુખ મનુષ્ય પ્રાણી બધામાં સરખું. આપણે એમ કહીએ મનુષ્ય તો કેવું સારું સારું ભોજન કરે છે, તો આપણને સારું ભોજન જેટલું સારું લાગે છે એટલું જ ભૂંડને કાદવમાંથી મળતું છે ને આહાર એને એટલો જ મધુર લાગે છે. ગાય ભેંસને કોઈ લીલું ઘાસ નાખે ને તો એ ખુશ એટલું જ થઈ જાય. એટલે આપણું સુખ ને એનું સુખ સરખું જ છે. નિંદ્રાનું સુખ, આપણે બધા ઊંઘનું સુખ માણીએ છીએ,
ખરેખર તો આ મનુષ્ય જીવન મળ્યું છે ને ઊંઘવા માટે નથી મળ્યું. આ શરીરને જોઈએ તેટલો આરામ કરીએ આપણે, એનો પણ સમય હોય છે. કુદરતના નિયમ પ્રમાણે જીવીએ તો આપણા શરીરને પણ લાભ થાય અને આપણા જીવનમાં પણ લાભ થાય. પણ અકુદરતી જીવન જીવવાથી આપણે જે કરવાનું હોય ને એ નથી કરી શકતા અને ન કરવાના કામો કરીએ છીએ. તો રાત્રે મોડા સુધી જાગીને કોઈ કઈ વિશેષ ભજન નથી કરતા, કરવા વાળા જ કરતા હશે થોડા, બાકી દુનિયા આખી જાગે છે મોડા સુધી. એ કોઈ ભજન કરવા માટે નહીં, એ ઉજાગરું જ કરે છે. અને સવારે પછી મોડા સુધી ઊંઘવાનું, તો જે ભજન કરવાનો સમય છે એ તો ઊંઘવામાં ચાલ્યો જાય છે. પછી દિવસે તમને ભજન કરવામાં રસ પડશે નહીં. એટલે કુદરતના નિયમ અનુસાર આપણે જાગવું જોઈએ. ઊંઘ બહુ ઓછામાં ઓછી કરવાની છે. માણસને માથે બહુ જ બોજ હોય ને ત્યારે માણસને વધારે મહેનત કરવી પડે. લોકો પરદેશ જાય છે ને ત્યારે શરૂઆતમાં એવી જ ફિલ્ડિંગ ભરતા હોય છે. રહેવાનું ઠેકાણું ના હોય, નોકરી ના મળતી હોય, ભણવાનું હોય, જાતે રસોઈ બનાવવાની હોય, તો કદાચ ઊંઘ પૂરતી ના પણ મળે. એટલે મનુષ્ય જીવન મળ્યું છે તો ઓછામાં ઓછી ઊંઘ, અને જરૂરી ઊંઘ ગણીએ તો યોગી માટે 4 કલાકની ઊંઘ પૂરતી છે, ભોગી માટે 6 કલાકની ઊંઘ પૂરતી છે, અને રોગી માટે 8 કલાકની ઊંઘ. પછી જેવી બીમારી એ પ્રમાણે એને આરામ કરવો પડે. તો 6 કલાકની ઊંઘ આપણા માટે પર્યાપ્ત છે. એ પ્રમાણે સમયસર સૂઈ જઈએ અને સમયસર ઉઠીએ ને તો આ શરીરને તો લાભ થશે, પરંતુ આપણા મન, બુદ્ધિ અને આત્માને પણ લાભ મળશે. સવારમાં વહેલા ઉઠીને શું કરવાનું? શરીરની તકલીફ હોય તો થોડું શરીરનો વ્યાયામ કરો. એ સિવાય નાહી ધોઈ પૂજા, પ્રાર્થના, ધ્યાન, ભજન, સદધર્મ ગ્રંથોનું અધ્યયન, 1 કલાક આપણે થોડી પ્રવૃત્તિ કરીએ. પછી જેમ જેમ રુચિ થશે ને એમ તમારો અભ્યાસ વધતો જશે. પણ લોકો તો ઊંઘને સુખ માનતા હોય છે, મજા આવે છે ઊંઘવાની. સવારે 6 વાગે ઉઠવાનું હોય તો ના ઉઠી શકે, 7 વાગે એમ થાય હજી સૂવું છે, મજા આવે છે. શિયાળામાં તો ખાસ 8 વાગે તોય ઈચ્છા થાય ઊંઘવાની. કોઈ 9 વાગ્યા સુધી સૂતા હોય, કોઈ 10 વાગ્યા સુધી ઊંઘતા હોય. એ મજા નથી લેતા, પણ 10 વાગ્યા સુધી ઉઠવામાં દુઃખી થાય છે. એ 6 વાગ્યાનો દુઃખી થાય ઉઠવા માટે. 10 વાગે ઉઠે ને તો એ જ દુઃખમાં એને ઉઠવું પડે. 6 વાગે ઉઠી જાય ને તો એ જ દુઃખ, અને 10 વાગે ઉઠે ને તો એ જ દુઃખ. એટલે વધારે ઊંઘવું એ સુખ નથી, પણ દુઃખનું લક્ષણ છે. પછી એ માણસ પોતાના કલ્યાણ માટે કશું ના કરી શકે. એટલે આહાર, નિંદ્રા, ભય મનુષ્યને છે. સંસારની માયા છે ને ત્યાં બધે ભય છે. મળી તો જાય પણ પછી આપણને કઈ સુખી થવા નથી દેતી. એને સપ્રમાણ ઉપયોગ કરો એટલું જ સુખ છે. વધારે એ મળે ને તો એનો ભોગ કરીએ તો અનેક રોગ થાય છે, સંગ્રહ કરીએ તો ભય લાગે છે, એની ચિંતા હોય છે. એટલે આહાર, નિંદ્રા, ભય, મૈથુન, પ્રજોત્પત્તિની ક્રિયા અને સંતાનનું સુખ એ પ્રાણીમાં છે, મનુષ્યમાં બધું સરખું જ છે. તો મનુષ્યની અંદર વિશેષ સુખ હોય તો એ ધર્મનું છે. માણસ ધર્મનું પાલન કરે, ધર્મની ક્રિયા કરે, એટલું જ એને સુખ મળે છે. એ સિવાય સંસારમાં કોઈ સુખ છે નહીં. એકબીજા સાથે પ્રેમથી રહેવાનું સુખ છે, પણ એવી રીતે રહે તો ને. પણ માયા આપણને રહેવા નથી દેતી.
જરૂર કરતા વધારાની માયા જ આપણા ઘરની અંદર કલેશનું સર્જન કરે છે. એક જ મા બાપના 2-3 દીકરા હોય તો એને આજીવન એક પરિવારની જેમ જ રહેવાનું હોય. એ સાથે રહેતા હોય તો જુદા થવાનું નામ પણ ના આવે. પણ થોડી આવક વધી જાય તો ઘરમાંથી અવાજ આવે, આપણે જુદા થવું છે. એટલે એમ પૈસા વાળા ના થવાય, જેના પ્રારબ્ધમાં જેટલું હોય ને એટલું જ મળે છે. ભેગા રહેવામાં બહુ મોટો ફાયદો હોય છે કે એક જ રસોડે કામ થાય ને તો કામ ઘણું હળવું થઈ જાય. અલગ અલગ રસોડા થાય તો સફાઈ વધે. જેટલું સાથે રહીને કરીએ એટલું કામ હળવું થાય છે. અને જીવનમાં સમસ્યા આવે ને તો કોઈ તકલીફ ના પડે. એકને તકલીફ હોય તો આરામ કરે, બીજા હોય એ કામ કરી નાખે, અને એકલા રહેતા હોય ને એને બધું માથે પડે. પછી ગમે તે રીતે પણ બધું કરવું પડતું હોય છે. પછી પિયરમાં જવાનો મેળ પડે, પછી બધું ચલાવી લે, પણ સાથે જીવવાનો એક આનંદ છે. તો અહીંયા ધર્મનું સુખ એ સાચું સુખ છે, જે આપણને જન્મ મરણના દુઃખમાંથી છોડાવે. એવા ગુરુ જાણી કર્યો વિશ્વાસ. પરમ ગુરુ એવા મહાન સમર્થ છે. એનું જ્ઞાન સાંભળી, એનું અવલોકન કરી, અને નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે મેં પરમ ગુરુના શરણમાં વિશ્વાસ કર્યો છે. એના સાનિધ્યમાં રહેવાથી એક તો મને કર્તાની પ્રાપ્તિ થશે. આ જગતમાં મેં જોયું પણ ક્યાંય કર્તાનું સ્થાપન નથી. ભક્તિ છે, એનો લાભ પણ છે, પરંતુ જેમણે આ જગત બનાવ્યું છે એનું જો જ્ઞાન ન મળે ત્યાં સુધી આપણને સત્ય સુખ મળતું નથી. આપણે કોણ છીએ એની જ્યાં સુધી આપણને ખબર ના પડે ત્યાં સુધી સાચું સુખ મળતું નથી. આપણે જીવદશાની અંદર વર્તમાન કરીએ છીએ અને માયાના સુખને સત્ય માન્યું છે, પણ એ વાસ્તવિક નથી. માયાને આપણી માનીએ છીએ, એ આપણી થવાની જ નથી. એ કોઈની નથી થઈ, ન કોઈની થશે, નથી કોઈની ભવિષ્યમાં થવાની. એ માયા તો ભગવાનની બનાવેલી છે. આપણે કોઈ બનાવી નથી, આપણે મળી છે. મળી છે એનો મતલબ એવો નથી કે આપણું છે. એટલે માયામાંથી આપણને સુખ નહીં મળે. કેટલાય કડવા અનુભવ થયા પછી પણ માણસ મોહ છોડતો નથી. એકવાર લગ્ન થયા, હરખું ગાડું ના ચાલ્યું તો છૂટાછેડા કર્યા. ફરી બીજા લગ્ન કર્યા, એમાં હરખું ના આવ્યું, એમાંય છૂટાછેડા કર્યા. વળી પાછું ત્રીજું લગ્ન કરે છે. 2 કડવા અનુભવ પછી પણ એ સાહસ કરે છે કે હજુ કંઈક ઠેકાણું પડી જાય સારું. તો એ ત્રીજામાં હરખું ના આવે ને તો ચોથાની તૈયારી કરે છે. 50 થઈ જાય ને તો એ પાછા શોધતા હોય છે. એટલે સંસારમાં રહેવાની જો રીત શીખી જાય ને તો આ સમસ્યા ના થાય અને સંસારની અંદર એને સુખ મળી શકે છે. એટલે નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે એવા સમર્થ પરમ ગુરુ મળ્યા છે, એના શરણમાં મેં વિશ્વાસ કર્યો છે. અને આ જગતની અંદર મોટા મોટા ઋષિમુનિઓ થઈ ગયા છે. એમણે પણ ગુરુમાં વિશ્વાસ રાખી, ગુરુ શરણમાં નિવાસ કરી, જ્ઞાન પ્રાપ્ત કરી અને એમણે સાધના કરી છે. એ પણ ગુરુના શરણમાં વિશ્વાસ કરે છે. એવું નહીં કે એક પકડાઈ ગયા એટલે પછી એને છોડવાના નહીં. એનાથી પણ શ્રેષ્ઠ જ્ઞાન મળે ને તો એકને છોડીને બીજાના શરણમાં જવામાં કોઈ દોષ નથી. આ કઈ સંસારનો સંબંધ નથી. એમાં આપણે એક સર્જનહારનું ભજન કરવાનું છે, અનેકનું નહીં. તો એવું જે જ્ઞાન આપે એવા ગુરુ આપણને જ્યાં સુધી ન મળે
ત્યાં સુધી આપણો છેડો આવતો નથી. આપણી સાધના બદલાતી રહે છે. પહેલું ધોરણ ભણો તો પહેલા ધોરણના ગુરુ હોય, પછી તમારે આગળ ભણવા માટે બીજા ધોરણના ગુરુ આવે. અગર તો પ્રાથમિક કક્ષાનું શિક્ષણ એક પ્રકારના ગુરુ આપે, એ બધા સરખા જ ડિગ્રી વાળા હોય. પછી હાઈસ્કૂલનું જ્ઞાન જોઈતું હોય તો પ્રાથમિકના શિક્ષક ના આપી શકે, એનો એને અભ્યાસ નથી હોતો. એના માટે હાઈસ્કૂલના શિક્ષક હોય એની ડિગ્રી વાળા, તો એની પાસે અભ્યાસ કરવો પડે. એનાથી આગળ કોલેજનું જ્ઞાન, તો કોલેજના ટીચર પાસે જવું પડે, પ્રોફેસર પાસે જવું પડે. અને એમાંય અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. તો જે ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસર હોય એ જ આપણને જ્ઞાન આપી શકે. એમ આ ધર્મ જગતની અંદર પણ જે જે ઈષ્ટની માન્યતાઓ છે એ એમનું જ જ્ઞાન આપે છે, કે યુનિવર્સિટી જેવું છે. એટલે એમના ધામમાં લઈ જાય છે ને એમનું તમને સુખ મળે છે, પણ કર્તાનું સુખ કોઈને મળતું નથી. તો કર્તાનું લક્ષ્ય લઈને આ વિશ્વની અંદર દિવ્ય પરમ ગુરુ આવ્યા છે. એટલે નારણદાસજી મહારાજ કહે છે, એવા ગુરુ જાણી કરો વિશ્વાસ, મોટા મુનિ ચરણ કરે છે નિવાસ. મોટા મોટા ઋષિ મુનિઓ પણ સમર્થ ગુરુના શરણમાં નિવાસ કરે છે. આપણે જીવનમાં કેટલાય ગુરુ કર્યા હશે, કેટલાય જન્મોની અંદર. એવું નહીં કે એકના એક જ ગુરુ છે. આ તો કોઈ વળી એક જન્મમાં પણ એનાથી વિશેષ જ્ઞાન મળે છે, તો એમના શરણે જવામાં કોઈ દોષ નથી. કારણ કે પરમ ગુરુ પ્રગટ થયા અને પછી જગતના જીવોને જ્ઞાન આપ્યું, તો એ કોઈના કોઈ શરણમાં હશે, અને એના શરણમાંથી પરમ ગુરુના શરણમાં આવ્યા છે. ભાલેજ ગામે પ્રેમદાસ સંત થઈ ગયા, જેનું વર્ણન પરમ ગુરુએ અગાધ બોધમાં કર્યું છે. એટલા મહાન સંત હતા કે 4 ધામમાંથી લોકો અહીંયા આવતા તો એમના આશ્રમે રોકાતા હતા. અને એને પરમ ગુરુના જ્ઞાનનો સંગ થયો, એને સમજણ પડી, તો અંત સમયે એ બધા જ શિષ્ય સમુદાયને લઈને પરમ ગુરુના શરણમાં આવી ગયા. કે આપણને જે ગુરુ મળ્યા ત્યાં સુધીનું જ્ઞાન આપ્યું છે, આપણે ત્યાં સુધી પહોંચી ગયા, પણ એ પૂર્ણ નથી. જ્યારે પરમ ગુરુનું જ્ઞાન આપણને એનાથી આગળ લઈ જાય છે, દૈવી ધામોથી આગળ કર્તાના ધામનું સુખ આપે છે, તો પછી એવા મહાન પુરુષો એમના શરણે જવામાં કોઈ સંકોચ રાખતા નથી. પરમ ગુરુના શિષ્ય મહાન તપસ્વી રઘુરામ મહારાજ, જેની જન્મભૂમિ ખડગોદરા છે, ક્ષત્રિય કુળની અંદર એમણે જન્મ લીધો. બાળપણથી જ એ સંતોના સંગમાં રહી, સત્સંગ દ્વારા એનામાં જાગૃતિ આવી, એ ધ્યાન ભજન કરવા લાગ્યા. તો જીવનમાં પ્રથમ તો સંતોનો સંગ અને સત્સંગ કરવો જોઈએ. અને વારંવાર સત્સંગ સાંભળીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે માનવ જીવનમાં ગુરુ કરવા જોઈએ. અને બહુ સત્સંગ સાંભળ્યા પછી આપણામાં થોડી સમજ આવે, થોડી વિવેક આવે, તો કેવા ગુરુ કરવા ને એની પણ ખબર પડે છે. હવે નાના છોકરાના લગ્ન હતા, પેલા બાળ લગ્નો થતા, તો બાળકોને ખબર હતી કોની જોડે લગ્ન કરવા? એ તો મા બાપ નક્કી કરી દેતા હતા. પણ અત્યારે 20, 22, 25 વર્ષની ઉંમર થાય તો એનામાં સમજણ આવતી હોય છે કે મારા માટે કયું પાત્ર યોગ્ય છે. કદાચ ભૂલ પણ ખાઈ જાય, પણ જેના વિચારો મેસિંગ થતા હોય ને, એ પાત્ર એના માટે બરાબર હોય. એના વિચારો મળવા જોઈએ. બહારની વસ્તુ કદાચ સરખી ના હોય, ઉંમરનો ડિફરન્સ હોય, કોઈ કલરનો ડિફરન્સ હોય, કે કઈ કાસ્ટનો ડિફરન્સ હોય, પણ એના વિચારો મળવા જોઈએ. વિચારોની સામ્યતા હોય તો વાંધો ના આવે. પણ કહેવાનો મતલબ કે એની ઉંમર થયા પછી એના સામેનું પાત્ર, એની સમજણ પડે છે. એમ આપણા જીવનમાં આપણે ઘણું બધું અધ્યયન કરીએ સત્સંગ દ્વારા ધર્મ જગતનું, અને પછી એનું અવલોકન કરીને એમાંથી આપણને એમ લાગે અંતરથી કે આ ગુરુ બરાબર છે, એમના શરણે જઈ. મતલબ ગુરુનું જ્ઞાન બરાબર, એનું જ્ઞાન અને ગુરુ
એ બંને યોગ્ય લાગે તો આપણે એના શરણમાં જઈને મહત્વ છે એમનો જે મંત્ર, એની દીક્ષા, એ મહત્વનું છે. ક્યાં સુધીનું એ લક્ષ્ય છે. મૂલ્યાંકન એક ગુરુના વ્યવહાર ઉપર પણ જતું હોય છે અને ગુરુ પાસે જે જ્ઞાનનું લક્ષ્ય હોય છે કે જે મૂળ ગુરુની પરંપરા હોય છે. આ જે કોઈ ધર્મની પરંપરાઓ ચાલે છે, જે મૂળ મહાપુરુષ જે થઈ ગયા, એમણે જે અનુભવ કર્યો એની પરંપરાઓ ચાલે છે. તો આપણે ક્યાં સુધી જવું છે? અમદાવાદ જવું છે, મુંબઈ જવું છે, બરોડા જવું છે, ક્યાં સુધી જવું છે? જ્યાં જવું છે એનું લક્ષ્ય આપણે લેવાનું છે. એટલે મોટા મોટા ઋષિમુનિઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ ડાકોર જે અખાડો છે ત્યાંના સંતો પાસે જઈ, એ ડાકોર અખાડાના સંતો એ બધે વિચરણ કરતા, તો ખડગોદરામાં આવતા હશે, ત્યાં એમનો સત્સંગ સાંભળ્યો છે, એમની સેવા કરતા, અને ઈચ્છા થાય ને તો એ પણ સ્વયં ડાકોર જઈ અને ત્યાં સંતોની સાથે સત્સંગ કરતા હતા. મનની અંદર અનેક જિજ્ઞાસાઓ હતી. તો એ પ્રમાણે માત્ર વાતો કરવાથી ભક્તિ નથી થતી, પણ કથા સાંભળ્યા પછી સવારે વહેલા ઉઠવાનું થાય ને તો હિંમત હોવી. એમાં શું જોઈએ? હિંમત જોઈએ, મનોબળ જોઈએ. મન આપણું માંદું હોય ને તો આપણે ઉઠી નથી શકતા. જેમ માંદો માણસ હોય એ ઉઠી ના શકે, એમ ઘણા માંદા નથી પણ મનથી માંદા છે ને, એ સવારે વહેલા ઉઠવાનું થાય તો ઉઠી શકતા નથી. એટલે એના માટે આપણામાં મનોબળ હોવું જોઈએ અને જાગૃત થઈને આપણે કંઈક પુરુષાર્થ કરીશું તો એનું આપણને પરિણામ મળશે. એટલે તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ ગુરુ કર્યા પછી સાધના કરી, એક સિદ્ધિ મેળવ્યા પછી પણ એને સંતોષ ના થયો. એ તો આપણા જેવાને તો જો આવું થોડું ઘણું મળી જાય ને, વાહવા થવા માંડે ને, તોય લોકો ખુશ થઈ જાય. પણ રઘુરામ મહારાજશ્રીને અંતરથી સંતોષ ના થયો કે આટલું તો મને મળ્યું છે, પણ મને કઈ આમાં કલ્યાણ થાય એવું લાગતું નથી. તો ભૂચરી મુદ્રા સિદ્ધ કરે ને તો પૃથ્વીમાં ગમન કરી શકે, અને એવું જોઈએ તો લોકો એના ચરણમાં પડી જાય. પણ એ એને આપે શું? પૃથ્વીમાં તો અનેક જીવો પણ રહેતા હોય છે, એની અંદર જઈએ તો કઈ બહુ મોટી વસ્તુ નથી, પણ છતાંય કોઈ સામાન્ય નથી. 12 વર્ષની સાધના કરે ત્યારે એ સિદ્ધિ મળે છે, અને હર કોઈ સિદ્ધિ 12 વર્ષે સિદ્ધ થાય. 12 વર્ષ સુધી તમે સત્ય બોલો ને તો તમે જે બોલો તે થાય. કોઈ પણ નિયમ આપણે પાડીએ, 12 વર્ષ સુધી પાડીએ ને ત્યારે એનો અનુભવ થાય કે ના, આ નિયમની અંદર શું લાભ છે. પણ આપણે તો થોડા દિવસ પાડીએ, થોડા દિવસ પાછા છોડી દઈએ, તો એમાં એનું પરિણામ નથી આવતું. એટલે પરમ ગુરુની આજ્ઞા છે એ પ્રમાણે ઉઠવાનો એક નિયમ બનાવી દઈએ, પૂજા કરીએ, કપાળમાં તિલક કરીએ. પણ લગ્ન હોય તો પછી આપણે બીજું કરવું પડે, પાછું મેચિંગમાં જવું પડે. પણ જેને પ્રભુમાં પ્રીતિ થઈ જાય, ગુરુમાં પ્રીતિ થઈ જાય, એના માટે સામાજિક પ્રસંગ પ્રમાણે એ વર્તમાન કરે. પણ તિલક બદલવાનું હોય ને તો ના બદલે, એનાથી કોઈ ફેર ના પડે. જરૂરી નથી બદલવાનું, પણ જેને એમાં રસ હોય ને એ બદલાઈ જાય, એ એના રંગમાં રંગાઈ જાય. પણ જેમણે પરમ ગુરુ સાથે સાચી પ્રીતિ જોડી છે, નારણદાસજી મહારાજ શ્રી કહે છે, મેં તો પરમ ગુરુ પતિ સાથે પ્રીતલડી જોડી રે, માથે પતિ હતા મનાદી કરે, નાખ્યા મેં મોડી રે. પરમ ગુરુ સાથે મેં પ્રીતિ જોડી, એટલે મારા માથે જે અનેક પતિ હતા ને એ બધા મેં છોડી દીધા. લગ્ન ના થાય ત્યાં સુધી અનેક પતિ હોય, પણ એક ધણી સાથે નાતું જોડાઈ જાય ને પછી એનું મન ભટકતું નથી. પછી કોઈ પુરુષ મળે તો એને કોઈ વિચારવાનું જ ના હોય કે આ પાત્ર કેવું છે, કારણ કે એને તો પાત્ર મળી ગયું છે.
એટલે આ જગતની અંદર અનેક ભગવાનની માન્યતામાં પછી એનું મન ભટકતું નથી. ઈશ્વર એક જ છે અને એવું સ્થાપન કરુણાસાગર મહારાજ શ્રીએ કર્યું છે યથાર્થ રૂપે. એવા ગુરુ જાણીને નારણદાસજી મહારાજ શ્રીએ એમના ચરણમાં નિવાસ કર્યો છે. અને ઋષિમુનિઓ પણ જ્યારે આવા સમર્થ ગુરુના દર્શન થાય ને ત્યારે એમને ઓળખી અને એના શરણમાં નિવાસ કરે છે. તો રઘુરામ મહારાજ શ્રીએ એક મુદ્રા સિદ્ધ કર્યા પછી પણ એ ડાકોર અખાડામાં જાય છે અને પૂછે છે કે મહારાજ શ્રી આનાથી કોઈ વિશેષ જ્ઞાન? તો કે તમારે જાણવું હોય ને મેળવવું હોય તો સારસા નગરમાં કરુણાસાગર મહારાજ જ્ઞાની પુરુષ છે, એની જ્ઞાનની પરંપરા છે. તો તપસ્વી રઘુરામ મહારાજ એ તપસ્વી છે અને ત્યાંથી ચાલતા ચાલતા એ સારસા નગરમાં આવે છે ડાકોરથી. એને રસ્તામાં જ કંઈક આરામ કરતા ઊંઘની અંદર સંકેત થયો, પરમ ગુરુના કંઈક દર્શન થયા અને સારસા નગરમાં આવે છે ત્યારે બરોબર કથા ચાલતી હોય છે. અને પરમ ગુરુ તો સર્વજ્ઞ છે. કથા સાંભળનારા જે ભક્તો છે એની કોની કેટલી જિજ્ઞાસા છે, કોણ કેવું સમજે છે, એ બધાને ધ્યાનમાં રાખીને પીરસતા હોય છે. જેમ જમવા બેસીને પીરસતા હોય ને જેને જે જોઈએ તે, એમ બધાને લાભ થાય ને એવી રીતે પરમ ગુરુ કથા કરતા હોય. અને જ્યારે તપસ્વી રઘુરામ મહારાજ શ્રી આવીને બેસે એ પણ એના ખ્યાલમાં હોય અને એ શું જિજ્ઞાસા લઈને આવ્યા છે એ પણ એને ખબર હોય. ત્યારે એ પ્રમાણની કથાનો દોર શરૂ કરે ને તો એના સંશયનું સમાધાન થઈ જાય. પરમ ગુરુ સર્વજ્ઞ છે. આ જગતમાં કોઈ બીજું સર્વજ્ઞ નથી. જગતમાં જે કોઈ આવ્યા છે એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. કોઈ અવતાર હોય, કોઈ મહાપુરુષ હોય, પણ પરમ ગુરુ પોતાને જાણે છે, માલિકને પણ જાણે છે અને આખી દુનિયાની જે રચના છે એને પણ જાણે છે. એનો અનુભવ લઈને આવ્યા છે. ત્યારે તો એ સમજાવે છે પંચમ વેદમાં કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તત્વતઃ બધું વિગતવાર આપણને સમજાવે છે કે કરતા આ જગત કેવી રીતે બનાવ્યું છે. એ આ સર્વજ્ઞ ગતિ ના હોય ને તો કહી શકે નહીં. એટલે દિવ્ય પરમ ગુરુના શરણમાં તપસ્વી રઘુરામ મહારાજ જાય છે. કથામાંથી જેના સંશયનું સમાધાન થયું અને એમણે પરમ ગુરુને ગુરુ તરીકે સ્થાપિત કર્યા. તો એને બીજા ગુરુ પણ કર્યા હતા. એ સાધના કરી ત્યારે તો એની સમજણનો વિકાસ થયો અને એને એમ લાગ્યું કે હજુ આ પૂર્ણ નથી. અને જ્યારે પરમ ગુરુનું જ્ઞાન એમને પૂર્ણ લાગ્યું ત્યારે પરમ ગુરુનું શરણ સ્વીકારે છે. એ જ રીતે પરમ ગુરુ દેવી ધામોમાંથી પણ આવે છે અહીંયા. ત્યારે અહીંયા ભક્તિ કરીને લોકો દેવી ધામોમાં જે ગયા હતા એ ભક્તોના નામ પણ લખ્યા છે કે મૃત્યુલોકમાં ભક્તિ કરીને એ દેવી ધામોમાં આવ્યા. કારણ કે જે ઈષ્ટની ભક્તિ કરે એનું ધામ મળે છે. અને જ્યારે પરમ ગુરુ બધા દેવી ધામોમાં જાય છે ત્યારે સૌપ્રથમ તો બ્રહ્માંડના દેવતાઓ જ પરમ ગુરુ પાસે દીક્ષા લેતા હોય તો પછી એમના આશ્રિતો હોય એ કઈ અલગ રહેતા હોય છે એમનાથી, એ પણ એના શરણે જાય છે. અરે એક પુષ્કર દીપની કથા આવે છે. એમાં એક યોગી હોય છે, એ યોગ કરે છે અને દિવ્ય પરમ ગુરુ એ એક રાજાના બગીચામાં હોય છે, યોગ કરતા હોય છે, સાધના કરતા હોય છે. પરમ ગુરુ એક દિવસ વિચરણ કરતા એના બગીચામાં આવે, એની સાથે વાર્તાલાપ કરે છે. તો યોગીને જ્યાં સુધીનું જ્ઞાન હતું એમણે પેલા તો સારી રહેણી કહેણીનું જ્ઞાન આપ્યું. પરમ ગુરુ અજાણ થઈને આવ્યા હતા. એને ખબર નહોતી કે આ કોઈ મહાપુરુષ છે. એમણે જિજ્ઞાસાથી પૂછ્યું કે કોની સાધના કરવી જોઈએ. ત્યારે એમણે ધર્મની થોડી વાતો કરી અને કહે છે આ આખું જગત 3 ગુણની ઉપાસના કરે છે. 3 ગુણ એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ પ્રધાન બ્રહ્મા, સત્વગુણ પ્રધાન વિષ્ણુ અને તમોગુણ પ્રધાન શિવજી. વિશેષતઃ આખી દુનિયા 3 ગુણની સાધના કરે છે.
એનાથી કોઈ આગળ જાય તો એ આદ્ય શક્તિની ઉપાસના, અને કોઈ યોગી પુરુષો, સંન્યાસી, કોઈ બ્રહ્મ લક્ષ્યવાળા એ નિરંજનની ઉપાસના કરે છે. એનાથી આગળ એમણે કંઈ કહ્યું નહીં. ત્યારે પરમ ગુરુએ એનાથી આગળનો રસ્તો બતાવ્યો કે નિરંજન ઉપર બ્રહ્મ ભૂમિકા છે ને બ્રહ્મ પર એકાદશ ધામો દ્વાદશ મેં કૈવલ વિશ્રામો. ત્યારે યોગી આશ્ચર્યચકિત થઈ જાય છે કે મને તો કઈ ખબર નથી, આ કોઈ તો મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે. અને જ્યારે એનો લક્ષ્ય સમજાયો ત્યારે એ યોગીએ પરમ ગુરુનું શરણ સ્વીકાર્યું. એ કોઈ એના ગુરુ તો હશે જ. ત્યારે તો યોગ કરતા હતા. એટલે યોગ કરવાથી, ભક્તિ કરવાથી અંતે આપણને શ્રેષ્ઠ શ્રેષ્ઠ ગુરુ મળતા જાય છે. આ જન્મમાં તો કદાચ આપણે બદલીએ તો ખબર હોય, પણ આ જન્મ પૂરો થયા પછી આપણને કઈ ખબર નથી હોતી. અને સાધનાનો માર્ગ જ એવું છે, તમે આગળ આગળ જશો એમ આગળના અનુભવીને મળશો ત્યારે જ આગળ જવાશે. કારણ કે આ ધર્મ જગત વિશાળ છે અને વિશ્વના સર્જનાર સર્વથી પર બિરાજેલા છે. એટલે કહેવામાં આવ્યું છે એક ભજનની અંદર, એ ધર્મ ડુંગર ધીરે ચડીએ રે પામર પ્રાણી. એ ધર્મ ડુંગર અતિ ઊંચો માર્ગ એનો વાંકો ચૂકો. ધર્મ ડુંગર અતિ ઊંચો માર્ગ એનો વાંકો ચૂકો. અનુભવીને સાથે લઈએ રે પામર અનુભવીને સાથે લઈએ રે એ પામર સુંદર સુંદર ભજનો આપણે સાંભળીએ. આપણા ઘરમાં ભજન વાગવા જોઈએ. આપણા બાળકો સાંભળશે તો એમાં રુચિ થશે, એની અંદર રહેલો બોધ આપણને સમજાશે તો આપણું કલ્યાણ થશે. સારું સાંભળીશું તો જ સારામાં રુચિ થશે, નહીં તો આ દુનિયાનો કચરો તો ચારે બાજુ મળશે. અને એ અભ્યાસ આપણે વડીલોએ કરવાનો હોય છે કે જીવનમાં આપણે શું કરવું જોઈએ, આપણા ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ. દુનિયાના મોંઘા મોંઘા સાધનો લાવીને મૂકી દઈએ એનાથી પરિવાર સુખી નહીં થાય, પરંતુ થોડી ધાર્મિક પ્રવૃત્તિની વ્યવસ્થા કરીશું તો આપણો પરિવાર સુખી થશે. તો ધર્મ ડુંગર ધીરે ચડીએ, આ માર્ગે ધીરે ધીરે ચાલવાનું છે, નહીં તો પાછા એમાંય ઘણા ગોથા ખાતા હોય છે. આપણે બધા પામર પ્રાણી છીએ. ધર્મ ડુંગર અતિ ઊંચો. કૈવલ ધામ જવું ને એને પરમ ગુરુએ જોજનમાં લખ્યું છે ને એમ થાય કે કેટલા કરોડો જોજન દૂર છે. દૈવી ધામોનું વર્ણન કર્યું છે. ત્યાંથી પછી આગળ આગળના ધામ કેટલા દૂર છે એ બધું વર્ણન પરમ ગુરુએ કર્યું છે. અને એ કોઈ આ દુનિયાના સાધનથી જવાય તેમ નથી. એ સાધન તો પરમાત્માએ આપણી અંદર આપ્યું છે, અને એ અંશની જે શક્તિ છે સુરતા નુરતા રૂપે એના દ્વારા એ દેશમાં જવાય છે. અને ત્યાં માત્ર ને માત્ર આપણે જઈ શકીએ. આપણી સાથે દુનિયાના કોઈ વિચાર પણ ના આવી શકે. કદાચ દુનિયાનો કોઈ વિચાર આપણી પાસે હોય ને તો આપણને આગળ નહીં જવા દે, એ આવરણ આગળ નહીં જવા દે. આ દુનિયાના તમામ વિચાર છોડી દઈએ અને પરમ ગુરુના જ્ઞાન દ્વારા આપણી સુરતાનું લક્ષ્ય જો કૈવલ ધામમાં સુરતા પહોંચે ને તો આપણે જઈ શકીએ છીએ. અહીં બેઠા બેઠા એની સાથે એકતા પણ કરી શકીએ છીએ. અને શરીર છૂટે ત્યારે અંશ
એ કૈવલ ધામમાં જતો રહે છે. એટલે કૈવલ ધામમાં જવા માટે બીજું કઈ નહીં, આ માયા છૂટે તો કૈવલ ધામ આપણા માટે સામે જ છે. એટલે શરીર મળ્યું છે તો શરીરની માયા અને શરીરની જરૂરિયાત બધું જરૂરી છે, પણ ધર્મ સાથે રહીને આપણે એ બધું મેળવવું જોઈએ અને એનો ઉપયોગ પણ ધર્મ સાથે રાખીને કરવો જોઈએ. સારું મળી જાય ને જાજુ મળી જાય તો વધારે ભોગ નહીં કરવો જોઈએ કોઈ પણ વસ્તુનો. ટીવી સારું હોય પછી આપણે જોવાનો ટાઈમ હોય તો જોઈ લઈએ, પણ રાત્રે 12 વાગ્યા સુધી ને 1 વાગ્યા સુધી જોયા કરીએ અને સવારે પછી ઉઠાઈને ઊંઘી રહીએ તો એ નુકસાન કરે છે. અને પછી તો જેની જેવી આદત એવું નુકસાન. અત્યારે તો ટીવી બંધ થયું ને હવે મિની ટીવી આવી ગયા, બધાના હાથમાં આવી ગયા. પેલા લોકો નાનું ટીવી નહોતું ગમતું, નાનું પછી મોટું લે, એનાથી મોટું લે, આવડા મોટા લે પછી, પણ એમાં મોટામાંથી પાછા નાનામાં આવી ગયા. કારણ કે મોટામાં જે જોવું હોય તે બધું જોવાય, કારણ કે એ બધું જનરલ હોય. જ્યારે નાનું છે એ પ્રાઇવેટ ટીવી છે, એટલે ગમે તે ગલીમાં જવાય, પણ ભૂલા પડી ગયા તો મુસીબત થઈ જશે. એટલે સાવધાની રાખવી પડે. તો ધર્મનું જે સ્થાન છે એ બહુ ઊંચું છે અને એનો માર્ગ બહુ વાંકો ચૂકો છે. આપણે જોઈએ કોઈ પણ ડુંગરા ઉપર જઈએ ને તો સીધો રસ્તો ના હોય અને સીધું જવાય પણ નહીં, કોઈ સાધન એમાં ચડી ના શકે. એટલે એની અંદર વાંકા ચૂકા રસ્તા બનાવીને છેક આપણને ટોચ ઉપર લઈ જાય. 4 ધામની યાત્રામાં જે લોકો જતા હશે ને ખબર છે બધા એ રસ્તાઓનો, એક બાજુ ડુંગરો હોય ને બીજી બાજુ ખીણ હોય, એના ફરતા વાંકા ચૂકા રસ્તા બનાવ્યા હોય. તો ધર્મ ડુંગર અતિ ઊંચો, માર્ગ એનો વાંકો ચૂકો. એટલે અનુભવીને સાથે લઈએ. એવા કોઈ અનુભવી ગુરુ હોય એ જ આપણને આ સંસારરૂપી પર્વતમાં એનાથી પર જે સર્જનહાર બિરાજેલા છે ત્યાં સુધી લઈ જાય છે. નહીં તો ટોચ ઉપર જઈએ ને તો વચ્ચે પણ ઘણા બધા સ્થાન આવે. ગિરનાર ઉપર જઈએ તો વચ્ચે અંબાજી આવે, તો ઘણા લોકો એમ કે ભાઈ આપણે અહીં સુધી બહુ થઈ ગયું, હવે આગળ જવું થાકી જાય તો આગળ ના જાય. એમ વચ્ચે બીજા સ્થાન આવતા હોય ત્યાં પણ ઘણા રોકાઈ જતા હોય છે, પણ કોઈએ નક્કી કર્યું એ ગમે તે થઈ જાય, મારે તો છેક ઉપર જવું છે. એમ આ ધર્મ માર્ગની અંદર અંતિમ સાધના એ સર્જનહારની છે. એનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. તો અજ ભવ શ્રીપતિ સુર સમેત, અજ એટલે બ્રહ્મા, ભવ એટલે શિવજી અને શ્રીપતિ એટલે લક્ષ્મીના પતિ વિષ્ણુ. સુર સમેત બ્રહ્માંડના દેવતાઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. લહે સુખ, એને સુખ ગુરુના શરણમાંથી મળે છે. દેવો આપણને સુખ નથી આપતા, એ પણ ગુરુના શરણમાંથી સુખ લે છે. અને એનું આ બ્રહ્માંડમાં એક કાર્ય છે પ્રકૃતિનું, એટલે ગુરુ કૃપાથી જ આ કાર્ય એ કરી રહ્યા છે. તમે જુઓ તો એ કેટલું નિષ્ઠાનું પાલન કરે છે. આપણે કેવું કામ કરીએ છીએ ઉઠવામાં સુવામાં. સૂર્ય એ પણ કુદરતના નિયમ અનુસાર કામ કરે છે, દેવતા છે, એના માથે પણ ગુરુ છે. તો એ ગુરુની આજ્ઞા માની અને નિયમિત કાર્ય કરે છે. કોઈ દિવસ મોડો પડ્યો, એ બીમાર નહીં પડતો હોય, એને કઈ ઈચ્છા નહીં થતી હોય ચાલો આરામ કરીએ થોડો, પણ એ એનું કાર્ય રેગ્યુલર કરે છે. એમ આપણે પણ ગુરુની આજ્ઞા પાળીને જો રેગ્યુલર કામ કરીએ ને તો ચોક્કસ આપણું જીવન સુખી થાય. જે સુખ છે ને એ ગુરુની આજ્ઞા પાળવામાં છે. એક પરિવારની વાત કરીએ કે પરિવારની અંદર સુખ શું છે, તો લોકો એ માનતા હોય ઘરમાં આ લાવીએ તો સુખ મળે, આ લાવીએ તો સુખ મળે. એ તો માનીએ છીએ, વાસ્તવિક બધી વસ્તુ આપણને સુખ નથી આપતી. થોડા સમય માટે આનંદ આપે, પછી કાયમ નથી આપતી. કોઈ નવી વસ્તુ લાવો ને ત્યારે આનંદ, થોડા સમય પછી એનું કોઈ મહત્વ ના હોય. પણ સાચું સુખ આપણા ઘરમાં જે માતા પિતા હોય એમની તમે આજ્ઞા પાળો, એમાં સાચું સુખ છે. બીજી બધી વસ્તુઓ એના આગળ ગૌણ હોય છે.
પણ આપણે વસ્તુની પાછળ એવા દોડતા હોઈએ છીએ, પડ્યા હોઈએ છીએ કે માતા પિતાની આજ્ઞાઓને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. મારે ટાઈમ નથી, પણ મૂલ્ય એમની આજ્ઞાનું છે. સુખ એમાંથી મળશે. ભલે એ જાજુ ભણેલા નથી, પણ અનુભવ એમની પાસે આપણા કરતા વધારે છે. શિક્ષણ માત્ર બહારથી જ નથી મળતું, અનુભવમાંથી સાચું શિક્ષણ મળે છે. એટલે આજના ભણેલા ગણેલા લોકોને એમ લાગતું હોય કે તમને એમાં કઈ ખબર ના પડે, પણ હજુ એ ભૂલ ખાય છે. એટલે સાચું સુખ પતિ અને પત્ની હોય તો એકબીજાને મળી શકે છે, એકબીજાનો આદર કરે, એકબીજાનું કર્તવ્ય સમજે. પણ માયાને જો પ્રાથમિકતા આપશે ને તો બેવનો સંબંધ બગડી જશે. બે ભાઈને સુખ મળે કે આપણે બે ભાઈ છીએ, એકબીજાને જ્યારે પણ મદદની જરૂર પડે ને ત્યારે આપવાનું, મદદ કરવાની, તો એ ભાવના હોય તો એમાંથી સુખ મળશે. પણ માયા આડી આવશે ને, સ્વાર્થ આવશે ને તો સુખ નહીં મળે. સંસારમાં સુખ છે પણ ધર્મ સાથે જોડાયેલું છે. બીજાને આપવામાં સુખ છે, લેવામાં સુખ નથી. કોઈનું લઈશું તો દુખી તો થઈશું, અને લીધેલું કઈ આપણી પાસે ટકવાનો એ આપવું જ પડશે. એના ગુલામ થઈને આપવું પડશે. લેવામાંય દુઃખ અને આપવામાંય દુઃખ છે. એના કરતા તમે આપો ને તોય સુખ, અને પાછું તમને જ્યારે મળે ને ત્યારે તમને ખુશ કરી દેશે. એ પરિભાષા જો જીવનમાં સમજાઈ જાય ને તો સંસારમાં આપણને સુખ મળશે. નહીં તો આ સંસારની માયા છે ને ધર્મગુરુઓને સુખી નથી રહેવા દેતી. એ પણ માયાના આવરણમાં અંજાઈ જતા હોય છે. તો અજ ભવ શ્રીપતિ સુર સમેત લહે સુખ. બધા લોકો સુખ ગ્રહણ કરે છે. સનકાદિક થઈ વેદ, સનકાદિકો જે થયા બ્રહ્માના સૃષ્ટિની આદ્યમાં, એ પરમ ત્યાગી હતા. એને સંસારનું સુખ માણ્યું જ નહોતું, અને એને પાંચમા વેદનું જ્ઞાન સાંભળ્યું બ્રહ્માના મુખેથી. એને બ્રહ્મ સદનનું સુખ છોડી દીધું. મૃત્યુલોકનું સુખ તો હતું જ નહીં, પણ બ્રહ્મ સદનનું જે દેવી સુખ છે એનો ત્યાગ કરી અને શૂન્યમાં ચાલ્યા જાય છે માલિકની ખોજ કરવા માટે. આવું પરમ ગુરુનું જ્ઞાન છે કે આપણને ચાહના થાય કે આવું આખું જગત બનાવ્યું છે જેની એક એક વસ્તુ પાછળ આપણે ગાંડા થઈ જઈએ છીએ, છતાં હાથમાં નથી આવતી, દુખીના દુખી થઈ જઈએ છીએ. તો આવી માયા બનાવનાર સર્જનાર કેવા હશે? અને એ આપણને મળી જાય તો સુખ મળશે. એ સિવાય આપણા જે સ્વપ્ન છે ને પૂરા નહીં થાય, અધૂરા રહેશે, અને પૂરા થશે ને તો એમાંથી સુખ નહીં મળે. મહાપુરુષો ગાંડા નહોતા, માયા છોડીને એ નીકળી ગયા. કે સંસારમાં રહેતા હતા છતાં પણ માયામાં મમતા નહોતી. ઘણા મહાપુરુષો એમ કે છે કે આગળ જે મહાપુરુષો થઈ ગયા ને, જે ભક્તો થઈ ગયા ને, એ કોઈ ધનવાન નહોતા, એ બધા ગરીબ હતા. કોઈ ધનવાન હશે જનક રાજા જેવા, પણ એ સિવાય તમે જીવન ચરિત્ર વાંચો ને તો ઘરમાં એને ખાવાનું નહોતું. પણ ભગવાનમાં એટલી બધી શ્રદ્ધા હતી ને, કોઈ દિવસે ભગવાનને ફરિયાદ નહોતા કરતા કે ભગવાન તું અમારા સામું જો. પણ એ તો ભગવાનનું ભજન કરે છે ને એમાંથી જેને સુખ મળે છે. એક ભજન ગાઈએ અને મોજ આવી જાય ને સમજવાનું આ સુખ છે. એ રસ્તે ચાલવાનું છે. સત્સંગમાંથી સમજણ મળી જાય એમાં સુખ છે. એ પ્રમાણે જીવન તો તમે સુખી જ રહેવાના છો. એટલે મહાપુરુષો પણ ગુરુના શરણમાંથી સુખ મેળવે છે. સંત તુલસીદાસ મહારાજ જ્ઞાન સંપ્રદાયમાં થઈ ગયા. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણો. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણો. હે ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો,
જાણો શરણ આવે નહીં છોડો શરણ આવે નહીં છોડો કરુણા સાગર વાલા વિનંતી કરું છું કરજો ના જાણો જાણો દાસરણ છોડના દીવાના દિલનો સ્વીકાર જાઓ નજરાનો શરણ હવે છોડો શરણ હવે છોડો સુખ શાંતિ છે ગુરુ ચરણમાં સાચું મને સમજાણું વારંવાર જ્યારે પ્રવૃત્તિ કરીશું ત્યારે સમજાશે ગુરુની આજ્ઞામાં કેટલું સુખ છે આપણી રીતે ચાલવામાં જ આપણે હેરાન થઈએ છીએ કારણ કે આપણે મનમુખી બની જઈએ ને તો મન તો છે ને માયાની જ ચાહના કરે છે અને એમાં ક્યાંય એ સ્થિર નથી થતું સંતોષ નથી થતો એટલે આપણું જે મન છે મનની ઈચ્છાઓ છે એને નિયંત્રણમાં રાખી અને ગુરુની જે આજ્ઞાઓ છે પ્રમાણે વર્તમાન ભલે થોડું કષ્ટ પડે પણ સરવાળે સુખ મળશે આપણા વડીલો છે ને ઘરમાં તમે જુઓ એ ઉંમર થઈ જાય ને તો કોઈ દિવસ આળસ ના કરે એ સવારે વહેલા ઉઠી જાય અને અત્યારની યુવા પેઢી હોય ને એ આરામ કરતી હોય એ અત્યારથી બીમાર થઈ ગઈ છે અને ઉંમરવાળા છે ને હજુ એને કામ વગર ચેન ના પડે અને આપણને ઊંઘવાનું મળે તો કોઈ ચિંતા નહીં એટલે સુખ શાંતિ છે ગુરુ ચરણમાં સાચું મને સમજાણું ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું ગુરુમુખી બનવાનો મતલબ આપણે ગુરુનું જ્ઞાન શ્રવણ કરવાનું છે ચિંતન કરવાનું છે આચરણ કરવાનું છે આ ટાણું મળ્યું છે ઉત્તમ માનવ જીવન રૂપી અને એમાં જ્યારે જ્યારે સમય હોય ને ત્યારે તમે ગુરુ મહારાજના વચનો સાંભળીને એનું જ્ઞાન શ્રવણ કરો એમના ધર્મ ગ્રંથોનું થોડું અધ્યયન હું તો એમ કહું છું કે તમે રોજ માત્ર ને માત્ર 15 મિનિટ 5 થી 10 ચોપાઈનું અધ્યયન કરો એનું ટ્રાન્સલેશન છે એનું અધ્યયન કરો એના પવિત્ર વિચારો આપણી અંદર જશે તો એક દિવસે ચમત્કાર કરશે આપણી અંદર ચેતના જગાડશે કોઈ એમ જ કોઈ વસ્તુની ચાહના નથી થતી એટલે એક મહત્વનું કાર્ય છે આપણે સત્સંગ કરવો જોઈએ એના વિચારોમાં જો રુચિ થાય કે આપણે એમાંય નવું નવું જાણવાનું મળે છે અને એ આપણા કામનું હોય છે આપણા જીવનમાં ઉપયોગી હોય છે તો એ જાણકારી આપણે મેળવીશું તો સર્જનહાર પ્રત્યે પ્રેમ થશે સાધનામાં પ્રેમ થશે અને કષ્ટ સાધના હશે તો પણ આપણે છોડીશું નહીં જો આપણે જેટલું કષ્ટ સહન કરી શકીએ ને એટલા આપણે સુખી રહેવાના પછી આપણને કોઈ દુખી ના કરી શકે કારણ કે કંઈ પણ દુઃખ આવે એને સહન કરવાની આપણી તૈયારી હોય ને પછી માયા આપણને દુખી નથી કરી શકતી એના વગર ચાલી જશે એક ટાઈમ જમવાનું મળે ને તોય ચિંતા ના થાય બે જોડી કપડા હોય ને તોય ચિંતા નહીં જ્યાં આશ્રય મળે ત્યાં રહેવાની તૈયારી હોય તો જીવનમાં તમને કોઈ દુખી ના કરી શકે ભલે પછી તમે બંગલામાં રહેતા હો પણ તમારું મન એવું બનાવીને રાખો કે કદાચ આજે બંગલો છે ને કાલે ન હોય ને તો પણ તમે એ જ પ્રસન્નતામાં રહો કે બસ આશ્રય તો મળ્યો છે ને બસ આનંદ છે બાકી તો આ દુનિયામાં છે ને આપણે ઇતિહાસ જોઈએ ને તો લોકોએ એટલા બધા લોકોને હેરાન કર્યા છે ત્રાસ આપવામાં કોઈ બાકી નથી રાખ્યું એમાં કેમ જીવવું એનો વિચાર આપણે કરીએ અંગ્રેજોએ આવીને પરેશાન કર્યા મુગલોએ આવીને પરેશાન કર્યા કેટલાય લોકોએ આ દેશ ઉપર આવીને શાસન કર્યું ને લોકોને પરેશાન કર્યા ત્યારે એમ થાય કે લોકો કેવી રીતે જીવ્યા હશે આઝાદી મેળવવાની ઈચ્છા એમ જ નથી થઈ લોકોએ બલિદાન આપ્યા છે આવો ત્રાસ જોઈને એમ થયું કે આપણે ભલે મરી જઈએ પણ
આમાંથી લોકોને આઝાદી આપવી જોઈએ, અને એના બદલામાં આપણને આઝાદી મળી છે. તો આઝાદીનો આપણે દુરુપયોગ નથી કરવાનો, આપણા કલ્યાણ માટેનો ઉપયોગ કરવાનો છે. આ મોકો ફરી નહીં મળે. જેટલો સમય મળે છે નવરા ના બેસવું જોઈએ. ઘણા સારા કામો છે, કઈ ને કઈ કામ કરીને આનંદ કરીએ. બેઠા બેઠા કુટેવો પડી જાય ને પછી આપણે દુઃખી થઈ જવાના. પછી કુટેવો છે ને એની જાતે જશે ને. ભગવાનની કૃપા વગર આ બધી કુટેવો દૂર નથી થતી. માણસ પુણ્ય કરવું હોય ને તો જાતે કરી શકે છે, પણ પાપમાંથી છૂટવું હોય ને તો એ છૂટી શકતો નથી. પાપમાં એ બંધાઈ ગયેલો છે. એ છોડવાની ઈચ્છા હોવા છતાંય નથી છોડી શકતો. એટલે હંમેશા ભગવાનમાં વિશ્વાસ રાખી અને જે પાપ પ્રવૃત્તિ છે એમાંથી છૂટવા માટે આપણે પ્રયાસ કરવાનો છે. તો આજે પરમ ગુરુની કૃપાથી કૈવલધામવાસી લીલાબા, આજે એમની પાછળ પારાયણ થઈ રહ્યું છે, તો એમની આ ભક્તિનું ફળ છે અને એમના બાળકો એ કરી રહ્યા છે. હરેશભાઈ અને રાકેશભાઈ માતા પ્રત્યેનો એક ઋણ અદા કરી રહ્યા છે. એ હતા, એમની સેવાઓ પણ કરી. પિતાજી છે એમની પણ સેવા કરે છે, અને એમના પાછળ દિવ્ય સત્સંગ પારાયણ કરીને ખરેખર સાચા અર્થમાં એમણે આ શ્રદ્ધાંજલિ આપી છે. તો પરિવારને ખૂબ ધન્યવાદ છે. પરમ ગુરુના આશીર્વાદ છે. માતા પિતાની સેવા કરીને એના ઋણમાંથી તો એ છૂટે છે, પરંતુ વિશેષ એમને પરમ ગુરુના આશીર્વાદ મળે એનાથી સદગત આત્માને પણ શાંતિ મળે છે અને પરિવારનું પણ કલ્યાણ થાય છે. અને આ સંસ્કાર માત્ર આ જન્મ પૂરતા કે વ્યક્તિ પૂરતા નહીં, એની અનેક પેઢીઓ સુધી રહેતા હોય છે. આ કોઈ સામાન્ય કાર્ય નથી. કુસંસ્કાર એ માણસના જીવ જેના પરિવારમાં હોય ને એની હાથ પેઢી એવી ને એવી જ થતી હોય છે. એમ સારા સંસ્કાર પણ અનેક પેઢી સુધી રહેતા હોય છે. ખેતરમાં ઘાસના બીજ તમે ઘાસ કાઢ્યા કરો ને તો આવ્યા જ કરે, એના બીજ રહી જાય ને ત્યાં સુધી આવ્યા જ કરે. એમાં સંસ્કારના બીજ છે, અનેક જન્મ સુધી એ ભાવિ પેઢીને લાભ આપે છે. એટલે આવું કાર્ય હંમેશા આપણે કરવું જોઈએ, એનો લાભ પણ લેવો જોઈએ. એવું નહીં કે સામાજિક કાર્ય છે, આ તો આત્મકલ્યાણનું કાર્ય છે. સ્વેચ્છાએ પણ આવો લાભ લેવો જોઈએ, અને નિમિત્ત આવે તો આપણે આવું કાર્ય કરીને પરમ ગુરુના આશીર્વાદ લઈ આપણા જીવનને સફળ કરવું જોઈએ. તો આપણો સમય થાય છે, તો અહીંયા કથાને આપણે આજે વિરામ આપીએ છીએ. આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહેબ. જય બોલવાની છે ઘરના સભ્યોએ. હું ઈચ્છા રાખું છું કે આજે આપણે જય બોલીને પણ એક સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, અને આપણા ઘરમાં આ કાર્ય સવારે સાંજે રોજ કરવાનું છે. અહીંયા કોઈ એવું નથી કે જેને આવડે છે એ તો બોલી નાખે, પણ આપણે કરવાનું છે. તો આપણે ભણેલા છીએ તો શિક્ષણનો એક મોટો ઉપયોગ છે, અને બધાની આરે સમૂહમાં બેઠા હોય તો એ સંકોચ પણ આપણે દૂર કરી દેવાનો, અને સારા કાર્યો આપણે બધાની સાથે જ કરવાના છે. ભૂલ ચૂક તો ભગવાન માફ કરે છે. એટલે હિંમત રાખી અને આપણે જે બોલવાની છે, પરિવારના સભ્યો ખાસ માઇક આપવો હોય તો, નહીં તો એમ જ બોલાવો. બોલાવો. જય 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 जय कथा सत्संग पूर्णावती का सत केवल साहेब।